જેમાં આપણે ત્રિકોણમિતિના સૂત્રો વિશે ચર્ચા કરતા હતા. આજે એ સૂત્ર પરથી ત્રિકોણમિતિ ચેપ્ટરનું જે ટેબલ છે, જે ત્રિકોણમિતિના ટેબલ તરીકે ઓળખાય છે, એને સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય એના વિશે આપણે એક નાનકડો પ્રયત્ન કરીએ. તો જો કોઈને મારો આગલો લેક્ચર જોવાનો બાકી હોય તો પહેલા તમે એ લેક્ચર જોજો, પછી આ લેક્ચર જોશો તો તમને આ ટેબલ સમજવું સહેલું પડશે. તો સૌથી પહેલા તમે જોવો છો કે મેં અહીંયા ટેબલ ડ્રો કરીને રાખ્યું છે. આપણે કાલે વાત કરતા હતા કે ભાઈ ત્રિકોણમિતિના ટોટલ 6 વિધેય છે. આ 6 વિધેયના ટોટલ 5 ખૂણા હોય જે આપણે ચેપ્ટરમાં ભણવામાં કામ આવવાના છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે કયા કયા ખૂણાઓ આપણને ભણવામાં કામ આવશે. તો સૌથી પહેલા પહેલો ખૂણો જે આપણને કામ આવવાનો છે એ છે 0 અંશનો. પછી બીજો ખૂણો જે આપણને ભણવામાં કામ આવવાનો છે એ છે 30 અંશનો ખૂણો. પછી એના પછીનો જે ખૂણો ત્રીજો આપણે ભણવામાં કામ આવવાનો છે એ છે 45 અંશનો ખૂણો. પછી છે 60 અંશનો ખૂણો અને છેલ્લો મળે છે આપણને 90 અંશનો ખૂણો. તો આવા ત્રિકોણમિતિના ટોટલ એક એક વિધેય માટે 5 ખૂણા છે. આ ખૂણા માટે બધા જ વિધેયની 5 વેલ્યુ આપણને મળે. જે આપણે હવે પછીના જે દાખલાઓ ગણવાના આવશે એમાં બધા વેલ્યુની આપણને જરૂર પડશે. તો સૌથી પહેલા તો આપણને વેલ્યુ કેવી રીતે ઝડપથી યાદ રહે એ મહત્વનું છે. કારણ કે જ્યારે બોર્ડનું પેપર હશે ત્યારે આપણે સૌથી પહેલું કામ એ કરશું કે રફ પેજની અંદર નાનકડું એવું કોષ્ટક 2 મિનિટમાં બનાવી નાખશું, જેથી કરીને આ ચેપ્ટરનો કોષ્ટક ડિપેન્ડન્ટ કોઈ પણ દાખલો આવે તો તરત જ સોલ્વ થઈ જાય. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ છીએ સાઈન થી. વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર ને માત્ર એક જ લાઈન યાદ રાખવાની છે સાઈન થીટાની. જો તમને એક લાઈન 5 વેલ્યુ ખાલી તમને યાદ રહી ગઈ તો બાકીની બધી જ વેલ્યુ તરત ને તરત તમને યાદ આવી જશે. તો સૌથી પહેલા આપણે સાઈન ની વેલ્યુ થી ચાલુ કરીએ. તો તમે જોવો છો કે સાઈન ની ટોટલ 5 વેલ્યુ આપણે આ લાઈનમાં મૂકવાની છે. તો ધીમે ધીમે આપણે જોતા જઈએ. તો કોષ્ટકને યાદ રાખવાની એક નાનકડી એવી ટ્રીક છે, જેમાં સાઈન ની લાઈન 0 થી ચાલુ કરવાની, એક પાસે પૂરી કરવાની. પરિસ્થિતિ જોજો, સાઈન ની લાઈન 0 થી ચાલુ કરવાની, એક પાસે પૂરી કરી દેવાની. હવે આપણને ખબર છે 0 અને 1 ની વચમાં કઈ વેલ્યુ આવે? તો કે 1/2, જેને આપણે 1/2 અથવા તો 1/2 કહીએ છીએ. તો સૌથી પહેલા 3 વેલ્યુ તૈયાર થઈ ગઈ. પહેલેથી જોઈએ, 0 થી ચાલુ થાય, એક પાસે પૂરી કરી દેવાની. પછી નિયમ શું યાદ રાખશું કે 0 અને 1 ની વચ્ચે શું આવે? તો કે 1/2. તો અહીંયા મૂકશું આપણે 1/2 અથવા તો 1/2. પછી એના પછીની વેલ્યુ જ્યારે ભરવી છે તો નાનકડી એવી ટ્રીક યાદ રાખશું કે આ આખી વેલ્યુ નું વર્ગમૂળ એક જ રહે. એકનું વર્ગમૂળ નીકળતું નથી, એકનું વર્ગમૂળ એક જ થાય. અને છેદમાં પણ વર્ગમૂળ આપીએ તો √2 થાય. કારણ કે √2 પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એનું વર્ગમૂળ નીકળશે નહીં. તો યાદ શું રાખશું કે આ રકમને વર્ગમૂળ આપ્યું એટલે કે 1 નું વર્ગમૂળ એક જ થઈ ગયું, 2 નું વર્ગમૂળ ન નીકળ્યું તો ત્યાં √2 આવ્યું. હવે છેલ્લી વેલ્યુમાં યાદ એવું રાખશું કે આ વર્ગમૂળ નીચેથી કાઢી નાખશું. વર્ગમૂળ નીચેથી કાઢી નાખશું. એ વર્ગમૂળને લઈ લેશું આપણે ઉપર. પરિસ્થિતિ જો મેં શું કર્યું? આ વેલ્યુમાં નીચેથી વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે કે 2 છે એની પાસેથી વર્ગમૂળ નીકળી ગયું અને આ વર્ગમૂળ મેં જવા દીધું ઉપર. હવે આપણે એવું યાદ રાખશું કે વર્ગમૂળ ઉપર ગયું તો સરવાળો કરતું 2 ને 1 3. અથવા તો તમે આને એમ પણ યાદ રાખી શકો કે વર્ગમૂળનો આકાર જો ટોપી જેવો છે, તો ટોપી નીચે ન હોય, ઉપર હોય. તો ટોપી ઉપર વહી ગઈ એટલે 2 ને 1 3 થઈ ગયા. તો ફરીથી જો, પહેલી લાઈન તમને આવડી ગઈ તો બાકીની બધી લાઈન તરત આવડી જવાની છે. તો સૌથી પહેલા sin θ ની લાઈન 0 થી ચાલુ થાય, એક પાસે પૂરી થાય. પછી
બેયની વચ્ચે કોણ આવે 1/2 તો ત્રીજી વેલ્યુ થશે આપણી 1/2 પછી તો કે 1/2 ને વર્ગમૂળ આપ્યું ટોપી ફેરાઈ ગઈ તો ઉપરથી ટોપી ઉડી ગઈ એટલે કે 1 નું વર્ગમૂળ 1 જ થાય નીચે 2 નું વર્ગમૂળ નીકળે નહીં તો ત્યાં વર્ગમૂળ રહી ગયું એના પછીનું સ્ટેપ હવે આપણને ખબર છે ટોપી નીચે ન હોય પણ ઉપર હોય તો સૌથી પહેલા ટોપી નીચેથી કાઢી નાખવાની છે એટલે 2 પાસેથી વર્ગમૂળ નીકળી ગયું ને વર્ગમૂળ વયું ગયું ઉપર હવે થયું શું તો કે જ્યારે વર્ગમૂળ ઉપર ગયું તો 2 ને 1 3 કરીને વયું ગયું તો સિમ્પલી આપણી પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ બીજી લાઈન જોઈએ આપણી cos θ ની બીજી લાઈન છે આપણા કોષ્ટકમાં cos θ જો તમને sin આવડી ગયું તો cos સિમ્પલ છે cos માં કાઈ કરવાનું નથી માત્ર ને માત્ર અહીંયા કે જે sin ની લાઈન છે એને ઊંધેથી લખવાની ચાલુ કરવાની એટલે કે સૌથી છેલ્લે શું પડ્યો છે sin માં તો કે 1 અહીંયા આવશે 1 પછી શું પડ્યો છે તો કે √3/2 તો અહીંયા આવશે √3/2 પછી શું પડ્યું છે તો કે 1/√2 તો એમને જ આવશે 1/√2 પછી તો કે 1/2 આવે છે તો અહીંયા આવી ગયા 1/2 અને સૌથી છેલ્લે શું છે 0 તો અહીંયા સૌથી છેલ્લે શું આવશે 0 તો જો તમને sin ની લાઈન આવડતી હોય તો cos ની લાઈન તરત કમ્પ્લીટ થઈ જાય કરવાનું શું છે 0 થી ચાલુ થાય 1 છે અડધું અડધાને વર્ગમૂળ ઉપરથી વર્ગમૂળ નીકળી ગયું નીચે વર્ગમૂળ રહી ગયું હવે વર્ગમૂળ નીચે ન ચાલે તો આપણે વર્ગમૂળને ઉપર લીધું એટલે 2 એકલો થઈ ગયો અને વર્ગમૂળ ઉપર ગયું તો સરવાળો કરીને ગયું 2 ને 1 3 તો sin આવડી ગયું તો cos શું છે તો કે ખાલી એનું વિરોધી એનું ઊંધું છેલ્લેથી ચાલુ કરવાનું છેલ્લો 1 √3/2 √1/√2 1/2 અને 0 તો આપણી બે લાઈન તૈયાર થઈ ગઈ સાવ સિમ્પલ રીતે હવે જોઈએ આપણે આપણા કોષ્ટકની ત્રીજી લાઈન એટલે કે tan θ હવે કાલે તમને યાદ હોય અથવા તો તમે મારો આગલો લેક્ચર ન જોયો હોય તો જરાક એમાં જોજો તો આપણે tan θ નું એક સૂત્ર બનાવ્યું હતું કે ભાઈ tan θ બરાબર sin θ ના છેદમાં cos θ આવું આપણે tan θ નું એક સરસ મજાનું સૂત્ર કાલ તૈયાર કર્યું જે મેં સમજાવ્યું હતું તો tan ની કિંમત ક્યારે મળે તો કે sin ના છેદમાં cos હોય ને તો તમે જરાક અહીંયા ઉપર જુઓ આ રહ્યા sin ના અહીંયા ઉપર sin ના છેદમાં cos એટલે tan થઈ ગયા તો બધી જગ્યાએ tan એવી જ રીતે થાય એનો મતલબ શું થયો તો કે આના છેદમાં આ છે એટલે કે આપણે 0 ના છેદમાં 1 એટલે આપણને ખબર છે કે 0 ના છેદમાં 1 મૂકવામાં આવે 0 ના છેદમાં 1 મૂકવામાં આવે આપણે આને છેદ બનાવી દઈએ તો આ વેલ્યુ થઈ જાય પછી જો એનાથી આગળ 1 ના છેદમાં 2 √3/2 આના છેદમાં આ તો આપણને ખબર છે કે છેદના છેદ બે ઉડી જાય અહીંયાથી બે ઉડી જાય અહીંયાથી આ બે ઉડી જાય તો ઉપર શું હોય તો 1 અને છેદમાં શું હોય તો અહીંયા તો કે √3 તો આ બીજી વેલ્યુ થઈ ગઈ ક્યારે આવડે તો કે આ એક સૂત્ર આપણને આવડતું હોય તો આખે આખું કોષ્ટક તૈયાર થઈ જાય પછી જુઓ સેમ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે કે અહીંયાથી પણ આ √2 ઉડી ગયા તો ઉપર હોય તો 1 નીચે હોય તો 1 અને આપણને ખબર છે 1/1 એટલે ખાલી 1 એવી જ વસ્તુ આપણને અહીંયા પણ જોવા મળે છે જોવો જોઈએ કે અહીંયાથી 2 ઉડી ગયા અહીંયાથી 2 ઉડી ગયા તો ઉપર વધ્યા √3 નીચે વધ્યો 1 તો √3/1 એટલે એને પણ આપણે કહેશું √3 પછીની વેલ્યુ જોવો 1/0 હવે આપણને ખબર હશે અથવા તો તમને નિયમ ન ખબર હોય તો હું અહીંયા લખી આપું છું કે કોઈ પણના છેદમાં 0 હોય કોઈ પણના છેદમાં 0 હોય તો તેની કિંમત મળે નહીં તેની કિંમત મળે નહીં
એટલે કે જો અહીંયા 1 ના છેદમાં 0 તો આની કિંમત મળે નહીં, તો એને આપણે ઇન્ફાઇનાઇટ ના સિમ્બોલ થી દર્શાવી શકીએ, અથવા તો તમે એને અવ્યાખ્યાયિત પણ લખી શકો છો. તો ફરીથી જુઓ tan કેવી રીતે મળ્યું. tan નું સૂત્ર શું છે? sin ના છેદમાં cos. તો આ રહ્યા sin ના છેદમાં cos, તો બધે sin ના છેદમાં cos છે જ તે. તો જો 0 ના છેદમાં 1 એટલે 0, 1 ના છેદમાં 2 એના છેદમાં √3 ના છેદમાં 2. તો જો 2 ના તો 2 ઉડી ગયા, ઉપર વધ્યો 1 અને અહીંયા છેદમાં વધ્યા √3, તો 1 ના છેદમાં √3. ત્રીજી વેલ્યુ જોઈએ, 1 ના છેદમાં √2 અને અહીંયા 1 ના છેદમાં પાછળ તો પાછું √2 ઉડી ગયા, ઉપર એ વધ્યો 1, નીચે પણ વધ્યા 1, એટલે 1 ના છેદમાં 1 બરાબર 1. એના પછી જો 60 માં √3 ના છેદમાં 2 એના છેદમાં 1 ના છેદમાં 2, એટલે કે 2 ઉડી ગયા, ઉપર વધ્યા √3, નીચે વધ્યા 1, એટલે √3 ના છેદમાં 1 એટલે એને કહેવાય √3. અને છેલ્લું જો 1 ના છેદમાં 0. હજી યાદ રાખજો કે ભાઈ કોઈ પણ ના છેદમાં 0 હોય તો તેની કિંમત મળતી નથી, એટલે કે એને અવ્યાખ્યાયિત કહેવાય છે, અથવા તો આપણે એને ઇન્ફાઇનાઇટ ના સિમ્બોલ પણ દર્શાવીએ. તો ત્રીજી વેલ્યુ થઈ ગઈ 10. હવે જો 10 આવડે તો કોટ તરત જ આવડી જાય, કારણ કે જેમ sin અને cos એકબીજાના વિરોધી છે એમ tan અને cot થીટા એકબીજાના વિરોધી કહેવાય. વિરોધીનો મતલબ હમણાં જ કીધો તો, જેવું આ લાઈન હતી એની ઊંધી લાઈન cos ની આવી, તો જેવી tan ની લાઈન છે એવી જ ઊંધી લાઈન કોની આવશે? cot ની. તો છેલ્લેથી ચાલુ કરવાનું, લખવાનું ઇન્ફાઇનાઇટ √3 1 ના છેદમાં √3 અને છેલ્લે આવશે 0. ફરીથી જો શું કર્યું છે આપણે કે tan એનો વિરોધી છે cot, તો જે tan ની લાઈન છે એનાથી એક્ઝેક્ટ ઊંધી લાઈન cot ની આવે, એટલે કે છેલ્લેથી ચાલુ કરશું આપણે. સૌથી છેલ્લે tan ને હોતા ઇન્ફાઇનાઇટ, તો cot 0 થશે ઇન્ફાઇનાઇટ. પછીની વેલ્યુ હતી √3, તો અહીંયા પછીની વેલ્યુ √3 આવે, 1 તો અહીંયા પણ 1 આવે, અહીંયા છે 1 ના છેદમાં √3, અહીંયા પણ આવશે 1 ના છેદમાં √3, અહીંયા 0 તો અહીંયા પણ આવશે 0. તો આપણા 4 વિધેય, ખાલી એક લાઈન તમને આવડે તો 4 વિધેય પૂરા થયા. હવે આપણે જોઈએ પાંચમું વિધેય, અને એનું નામ છે cosec થીટા. આપણને ખબર છે કાલના લેક્ચરમાં મેં કે cosec છે, cosec એ sin નો વ્યસ્ત છે. cosec છે એ sin થીટા નો વ્યસ્ત કહેવાય. વ્યસ્ત એટલે આપણે વાત થઈ હતી એકબીજાથી ઉલટું. તો જો cosec નું સૂત્ર આપણે લખવું હોય, cosec નું સૂત્ર આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે ભાઈ cosec થીટા બરાબર 1 ના છેદમાં sin. cosec નું સૂત્ર જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે cosec થીટા બરાબર 1 ના છેદમાં sin થીટા. એટલે કે cosec છે એ sin નો વ્યસ્ત છે. કાલના લેક્ચરમાં આપણે આ ચર્ચા કરી લીધી વ્યસ્ત અને વિરોધીની. જો તમે ન જોઈ હોય તો કાલનો લેક્ચર એક વખત જોઈ લેજો. એનો મતલબ જે cosec ની વેલ્યુ હશે એ કેવી હશે? તો કે sin થી ઉલટી હશે, sin થી ઊંધી હશે. એટલે કે જો 30 થી ચાલુ કરીએ આપણે, આ બે વેલ્યુને અત્યારે બાકી રાખીએ છીએ, આ ત્રણ વેલ્યુ તમને સમજાઈ જશે તરત જ. હવે જો sin 1 ના છેદમાં 2 છે, તો અહીંયા શું થઈ જશે? તો 2 ના છેદમાં 1. એવી રીતે sin 45 1 ના છેદમાં √2 છે, તો અહીંયા શું થઈ જશે? તો કે √2 ના છેદમાં 1. પછી sin 60 √3 ના છેદમાં 2, 2 ના છેદમાં √3. શું કામ આવું થયું? તો કે આપણને હમણાં વાત થઈ એમ cosec છે એ sin નો શું છે? વ્યસ્ત છે. એટલે કે જે sin હશે એનાથી ઉલટો આપણને શું મળે છે?
કોસેક. હવે વધી બે વેલ્યુ, પહેલી અને છેલ્લી. તો એ વેલ્યુ પણ બહુ સિમ્પલ થી મળી જાય. કેવી રીતે? તો કે ઊંધું છે તો આ બેયની માથે એકડો મૂકી દઈએ. આ બેયની માથે એકડો મૂકી દઈએ. હવે જો આટલું ખાલી ધ્યાન આપો. 1/0. 1/0 એટલે હમણાં જ કીધું કોઈ પણ ના છેદમાં 0 હોય તો એની કિંમત મળતી નથી. એનો મતલબ પહેલી વેલ્યુ થશે ઇન્ફાઇનાઇટ. છેલ્લું 1/1. હમણાં જ વાત થઈ 1/1 એટલે 1 થઈ જશે. પરિસ્થિતિ જોઈએ આપણે એક વખત. કોસેક કેવી રીતે મળે છે? તો કે કોસેક શું છે? તો કે સાઈન નો વ્યસ્ત. વ્યસ્તનો મતલબ શું? એકબીજાથી ઉલટું. તો હવે જોવો જોઈએ આપણે ત્રણ વેલ્યુ પહેલા ગોઈતી. ઉલટું એટલે એકબીજાથી ઊંધું કરવાનું છે. તો કે sin 30 1/2 શું થઈ જાય? 2/1. sin 45 1/√2 કરો શું થઈ જશે? √2/1. અને sin 60 કેટલા હતા? √3/2 તો શું થઈ જાય? 2/√3. હવે વધી બે વેલ્યુ, પહેલી અને છેલ્લી. તો કાઈ નથી કરવાનું, વ્યસ્ત બનાવો તો વ્યસ્ત એટલે માથે મૂકી દેવાનો 1. તો મેં 0 ની ઉપર 1 મૂક્યો અને અહીંયા 1 ની ઉપર 1 મૂક્યો. તો 1/0 હમણાં જ આપણે નિયમ લખ્યો છે, કોઈ પણ ના છેદમાં 0 હોય તો એની કિંમત મળતી નથી, એટલે કે ઈ વેલ્યુ થઈ જશે ઇન્ફાઇનાઇટ. પછી 1/1 એટલે એને કહીશું આપણે 1. તો અહીંયા આપણા 5 વિધેય પૂરા. હવે આપણા ત્રિકોણમિતિનો છેલ્લો વિધેય અને એ છે sec થીટા. આપણે ચર્ચા કરી એમ કે sin અને cos એકબીજાના વિરોધી છે, tan અને cot એકબીજાના વિરોધી છે અને cosec અને sec પણ એકબીજાના વિરોધી છે. સમજો, હું વિરોધી બોલું છું, વ્યસ્ત નહીં. તો વિરોધીનો મતલબ શું થતો? તો છેલ્લેથી લાઈન લેવાની અને આખી આખી લાઈનને લખી નાખવાની. એટલે કે છેલ્લેથી ચાલુ કરીએ તો 1, એના પછીની વેલ્યુ છે 2/√3, એના પછીની વેલ્યુ છે √2/1, એના પછીની વેલ્યુ છે 2/1 અને સૌથી છેલ્લી વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ. પરિસ્થિતિ જો એક વખત શું વાત થઈ? કોસેક અને સેક એકબીજાના વિરોધી છે, એટલે કે જે કોસેકની વેલ્યુ છે એનાથી ઊંધી વેલ્યુ સેકની મળે. એટલે કે છેલ્લેથી ચાલુ કરવાનું 1, 2/√3, √2, 2/1, અનંત અનંત. તો ઝડપથી આપણે એક વખત નાનકડું રિવિઝન કરી લઈએ. માત્ર ને માત્ર આપણે એક જ લાઈન યાદ રાખશું અને એ છે સાઈન ની લાઈન. પરિસ્થિતિ મારી સાથે તમે પણ કદાચ પ્રિપેર કરતા હશો તો બોલજો સાથે સાથે. 0 થી ચાલુ કરશું, એક પાસે પૂરી થાય, બેયની વચ્ચે આવશે 1/2. પછી એના પછી આપણે શું કીધું હતું? તો કે આને આપણે પહેરાવશું ટોપી, એટલે કે વર્ગમૂળ. તો 1 નું વર્ગમૂળ 1 જ થાય, 2 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે √2 રહેશે. પછી શું કર્યું? તો કે આ રૂટ છે એ ક્યાં હોવી જોઈએ? ઉપર. તો 2 ની ટોપી નીકળી ગઈ, ટોપી મોકલી દીધી ઉપર. તો અહીંયા થઈ ગયા 2 અને ઉપર 2 ને 1 થઈ ગયા 3. તો પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. પહેલી કમ્પ્લીટ થઈ ગઈ, બીજી તો સિમ્પલ છે. cos sin નો શું છે? વિરોધી. એટલે કે છેલ્લેથી ચાલુ કરશું 1 √3/2, 1/√2, 1/2 અને 0. પછી tan માટે આપણે શું યાદ રાખશું? તો કે આ સૂત્ર યાદ રાખવાનું છે, sin/cos. તો આ રહ્યા sin ને આ રહ્યા cos ને છેદ. તો tan 0/1 એટલે 0. પછી અહીંયા જો 1/2, √3/2, અહીંયા √2 ઉડાડ્યા, 1/1 એટલે 1. અહીંયા 2 ઉડાડ્યા, √3/1 એટલે √3. અને સૌથી છેલ્લે 1/0. પાછો નિયમ જોઈ લો એક વખત કે કોઈ પણ ના છેદમાં 0 હોય તો એની કિંમત મળે નહીં.
એટલે કે 1/0 ની કિંમત થઈ જાય અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફાઇનાઇટ. ચલો tan અને cot એકબીજાના પાછા વિરોધી છે. જેવો tan એનાથી ઊંધો cot, તો છેલ્લેથી ચાલુ કરશું. ઇન્ફાઇનાઇટ √3 1 1/√3 1/√3 0 0. પછી લીધો કોસેક. કોસેક કેવી રીતે યાદ રાખ્યો? તો કે કોસેક માટે આ સૂત્ર યાદ રાખવું પડશે કે કોસેક શું છે? સાઈન નો વ્યસ્ત. કાલના લેક્ચરમાં આપણે વાત થઈ જ છે. તો કોસેક ની વેલ્યુ કેવી છે? સાઈન થી વ્યસ્ત એટલે કે ઉલટી. તો આપણે પહેલા ત્રણ વેલ્યુ પસંદ કરી. ત્રણ વેલ્યુ આપણને ઝડપથી મળી જાય. એક sin 30 છે 1/2, તો cosec 30 શું થઈ જાય? આના ઊંધા એટલે કે 2/1. પછી sin 45 છે 1/√2, તો cosec 45 શું થશે? √2 ઉપર 1 નીચે એટલે √2/1. પછી sin 60 કેટલા છે? √3/2. cosec 60 શું થઈ જાય? આનાથી ઊંધું એટલે કે 2/√3. તો ત્રણ વેલ્યુ આપણે ભરી દીધી. હવે બાકી રહી આ બે. વ્યસ્તનો મતલબ શું થાય? તો એની ઉપર એક મૂકો એટલે એને વ્યસ્ત કહેવાય. તો આપણે છેલ્લા બે ઉપર એક એક મૂકી દીધી. તો જો 1/0 પાછો નિયમ લાગુ પડે. છેદમાં 0 કિંમત મળે નહીં. એટલે કે 1/0 એટલે શું થઈ ગયા? ઇન્ફાઇનાઇટ. અને છેલ્લી કિંમત જે બાકી હતી આપણી 1/1 એટલે એને કહેવાય 1. અને કોસેક મળે તો સેક મળે જ તે. શું કામ? તો કે કોસેક અને સેક એકબીજાના વિરોધી છે. વિરોધી છે એટલે છેલ્લેથી આપણે લાઈન ચાલુ કરશું. 1 પછી 2/√3 2/√3 √2/1 √2/1 2/1 2/1 અનંત અનંત. તો આશા રાખીએ છીએ કે તમને આ કોષ્ટક સમજાઈ ગયું હશે. જ્યારે પણ તમે લોકો પેપર દેવા જાઓ ત્યારે સૌથી પહેલા આપણને પેપરને વાંચવાનો સમય આપશે. તો ઈ વાંચવાના સમયની અંદર જો તમે ઝડપથી 1 મિનિટની અંદર આ કોષ્ટક સ્પીડમાં બનાવી શકતા હોય તો બનાવી લેવાનું, જેથી કરીને આ ચેપ્ટરમાંથી આ વેલ્યુનો એક દાખલો 100% પૂછે અને આપણને 2 અથવા તો 3 માર્ક રોકડા મળે. બરાબર છે? તો આશા રાખું છું કે તમને પણ આ લેક્ચર પસંદ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી બીજા સૂત્ર પણ જોવાના છે અને થોડા ઘણા આપણે દાખલાઓ પણ ચેક કરવાના છે. તો આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમશે. જો તમને આ લેક્ચર ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો. જો તમારે કોઈ વધારાના ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી કહેજો. આભાર.